ધોરણ 12 સાયન્સના નવા લેક્ચરમાં આપનું સ્વાગત છે। પહેલા બે લેક્ચરની અંદર આપણે જોયું હતું માત્ર અવરોધ ધરાવતો એસી પરિપથ અને પછી જોયું હતું માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ। હવે શું છે, માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથ સમજાવો, એમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું સૂત્ર મેળવો, કળા તફાવત મેળવો અને ફેઝર ડાયાગ્રામ અને વેવ ડાયાગ્રામ ડ્રો કરવાના છે। તો કેપેસિટર શું, તો કે સી કેપેસિટન્સ ધરાવતો કેપેસિટર। કેપેસિટર એક પેસિવ એલિમેન્ટ છે, એનું કામ છે ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ કરવાનું, યાની કે એમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે પહેલાં ચાર્જ થાય અને પછી ન થાય ત્યારે પાછો ડિસ્ચાર્જ થાય। તો અહીંયા સી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સી કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને એક એસી સપ્લાય વોલ્ટેજ V બરાબર Vm sin ઓમેગા ટી લાગુ પાડવામાં આવે। તો એનો મતલબ કે અહીંયા વિદ્યુતભારનું ચાર્જિંગ થવાના કારણે અહીં એક બેટરી તરીકે વર્તશે, જ્યાં એના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ VC બરાબર શું થશે, Q/C થશે। યાની કે આપેલ પરિપથમાં કિર્ચોફનો બીજો નિયમ, કિર્ચોફનો સેકન્ડ લો લાગુ પાડતા મુસાફરીની શરૂઆત કરો એટલે V માઇનસ, અહીંયા બેટરી તરીકે વર્તું, ધનથી ઋણ જાઓ એટલે માઇનસ VC, હતા ત્યાં આવ્યા એટલે શું થયા 0, યાની V માઇનસ Q/C બરાબર શું થવાના, 0 થવાના છે। યાની V બરાબર શું થવાના છે, Q/C, યાની કે વિદ્યુત ભાર Q ઇઝ ઇક્વલ ટુ શું થશે, C ઇન્ટુ V થશે। રેડી? જ્યાં V શું છે, આ V, તો કે V છે V બરાબર, તો હું Q બરાબર શું લખી શકું, C ઇન્ટુ V, પણ તો એસી સપ્લાય વોલ્ટેજ એટલે Vm sin ઓમેગા ટી। આપણે તો વિદ્યુત પ્રવાહનું સૂત્ર મેળવવાનું છે ને, વિદ્યુત પ્રવાહ યાદ કરો, આપણી પાસે વિદ્યુત ભાર હોય અને વિદ્યુત પ્રવાહ મેળવવો હોય તો I બરાબર શું થાય, dq/dt થાય, કારણ કે વિદ્યુત ભારનું સમયની સાપેક્ષે વિકલન વિદ્યુત પ્રવાહ આપે, યાની હું Q નું સમયની સાપેક્ષે વિકલન કરું, જ્યાં Q શું છે, C ઇન્ટુ Vm ઇન્ટુ શું છે, સાઇન ઓમેગા ટી છે, યાની C ઇન્ટુ Vm, સાઇનનું વિકલન શું થાય, કોસ, સાઇનનું વિકલન થાય કોસ ઓમેગા ટી, પરંતુ થીટાનું ફરીથી વિકલન તો શું થાય, ઓમેગા અચળ વિકલનની બાદ dt/dt એટલે શું વધ્યું, ખાલી ઓમેગા। યાની કે I ઇઝ ઇક્વલ ટુ ઓમેગાને પહેલાં લખું, ઓમેગા C ઇન્ટુ Vm ઇન્ટુ શું થયું, કોસ ઓમેગા ટી। યાની કે હું આ ઓમેગા C ને છેદમાં લખું, કોઈને કંઈ પ્રોબ્લેમ નહીં, કારણ કે ઓમેગા C છેદમાં હોય તો છેદનો છેદંશમાં આવી ગયો, યાની I બરાબર શું થયું, Vm/1 ઓમેગા C ઇન્ટુ શું થયું, કોસ ઓમેગા ટી। આ જે છે એને હું Im કહી શકું કે નહીં, અચળ છે ને શું કહું, Im, તો Im બરાબર શું થયા, Vm/1 ઓમેગા C। આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ જે 1 ઓમેગા C છે એને કેપેસિટરનું કેપેસિટિવ રિએક્ટન્સ કહેવાય। શું કહેવાય, કેપેસિટરનું કેપેસિટિવ રિએક્ટન્સ, જેને XC કહીશું, ને XC બરાબર શું થશે, 1 ઓમેગા C, યાની કે કેપેસિટન્સનો એકમ ફેરેડે, પરંતુ કેપેસિટિવ રિએક્ટન્સનો એકમ શું થાય, તો કે એનો એકમ ઓહમ થાય, કારણ કે જેવું કામ અવરોધનું હોય એવું જ કેપેસિટિવ રિએક્ટન્સનું, Im બરાબર શું થાય, Vm/ શું થાય, XC થાય। કદાચ પૂછાય કેપેસિટિવ રિએક્ટન્સનો એકમ શું થાય, તો કે ઓમ પારિમાણિક સૂત્ર તો તમારે મેળવવાનું છે, જેવું ઓમનું છે, જેવું અવરોધનું છે એવું જ કેપેસિટિવ રિએક્ટન્સનું છે। યાની કે Im બરાબર Vm/XC, યાની કે હું આને બદલે Im લખું તો I બરાબર શું થશે, Im શું થશે, કોસ ઓમેગા ટી। યાની ઇમ્પોર્ટન્ટ સૂત્ર કે જો માત્ર કેપેસિટર ધરાવતો એસી પરિપથ હોય, તેમાં જો એસી સપ્લાય વોલ્ટેજ Vm sin ઓમેગા ટી હોય, તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ શું થાય, Im કોસ ઓમેગા ટી। યાની આપેલ પણ સિનુસોઇડલ પ્રંસવાદી કે હાર્મોનિક તરંગ છે, પરંતુ એ કોસ પ્રકારનું હશે। યાની હું બંને વચ્ચેનો કળા તફાવત મેળવું, જોજો ઇન્ટરેસ્ટિંગ। હવે કળા તફાવત, તો કે કળા તફાવત શું થાય, વોલ્ટેજની કળા માઇનસ પ્રવાહની કળા, યાની વોલ્ટેજમાં સાઇન સાથે ગુણાકારમાં છે ને ઓમેગા ટી,
हाँ पण प्रवाहनी कड़ा माटे अहींया साइन होवो जोईए ने, अहींया साइन होवो जोईए। एनो मतलब के साइन 90 माइनस थीटा बराबर ए कोस थीटा थाय अने साइन 90 प्लस थीटा बराबर ए कोस थीटा थाय। तो अहींया कोस थीटा ने बदले साइन 90 माइनस थीटा लो के साइन 90 प्लस थीटा। तो तमे कहो आपणे इंडक्टर में 90 माइनस लेता था पण एमां -12 हतो એટલે અંદર જઈને પ્લસ કરી નાખતો હતો એટલે, પરંતુ અહીંયા આપણે sin 90 પ્લસ થીટા લઈશું, यानी कि i બરાબર શું થશે, i m sin 90 પ્લસ ઓમેગા ટી અથવા તો ઓમેગા ટી પ્લસ 90 થાય। રેડી? यानी कि विद्युत प्रवाहનું સૂત્ર હું i લખું, i સાચું છે અને આ પણ સાચું છે। i બરાબર શું થશે, i m साइन ओमेगा टी प्लस 90, यानी कि कड़ा तफावत वोल्टेज नी कड़ा शू है ओमेगा टी माइनस प्रवाह नी कड़ा एटले ओमेगा टी प्लस 90, यानी ओमेगा टी माइनस 90 ओमेगा टी यानी कड़ा तफावत -π/2 रेडियन। पण कोण आगळ ने कोण पाछळ, यानी कड़ा तफावत π/2 रेडियन जेटलो छे पण कोण आगळ, जो अहींया i मां प्लस छे એટલા માટે કહીશું प्रवाह ए वोल्टेज करता π/2 जेटलो आगळ छे मात्र केपेसिटर धरावता परिपथ में प्रवाह ए वोल्टेज करता π/2 जेटलो आगळ। उल्टू कहूं तो वोल्टेज ए प्रवाह करता π/2 जेटलो केवो होय तो पाछळ होवा। रेडी? हवे फेजर डायग्राम दोरीए। फेजर डायग्राम तो हवे तमने आवडी गयुं। तो कि फेजर डायग्राम नी अंदर वीएम छे ओमेगा टी, तो अहींया प्रवाह क्या दौरशो, अहींया नहीं तो पाछळ होय तो ने, अहींया तो प्रवाह वोल्टेज करता आगळ छे तो एने दौरशो अहींया। आ शुं थशे, आई एम जे वोल्टेज करता 90 π/2 जेटलो केवो होय छे आगळ। पण आम समजवामां मजा नहीं आवे एक्जाम्पल्समां, माटे आपणे याद राखशुं के जो प्रवाह आ दिशामां होय तो वोल्टेज क्या, तो कि वोल्टेज ए प्रवाह करता पाछळ होवो जोईए, तो वोल्टेज VC छे ए प्रवाह करता π/2 जेटलो केवो होय पाछळ। अथवा फरीथी अहींया जोजो प्रवाह ए वोल्टेज करता π/2 जेटलो आगळ छे अथवा वोल्टेज प्रवाह करता π/2 जेटलो पाछळ। पण हूँ बीजी रीते एम कहूं, जो अहींया प्रवाह लो तो वोल्टेज क्या, तो अहींया वोल्टेज लेवानुं, कारण के प्रवाह वोल्टेज करता क्या π/2 जेटलो आगळ अथवा वोल्टेज प्रवाह करता π/2 जेटलो केवो होय छे पाछळ होय छे। तो आ शुं थयुं, फेजर डायग्राम। ओके, आटलू नोंध कर लो। हजी एक टॉपिक बाकी छे। शुं बाकी छे? वेव डायग्राम। यानी कि वोल्टेज एसी सप्लाई शू आप्युं, V बराबर VM sin ओमेगा टी। प्रवाह शू है, I बराबर IM cos ओमेगा टी, ज्यां IM बराबर शू है VM/XC। XC ने शू कहेवाय, कैपेसिटिव रिएक्टन्स। यानी कि मारे आलेख दोरवो, वेव डायग्राम ड्रॉ करवू, तो वोल्टेज तो साइन है, वोल्टेज साइन है तो वोल्टेज नो थयो। V बराबर शू है VM sin ओमेगा टी, शून्य समय 0 T/4 जेटला समय महत्तम VM। तो प्रवाहनो आलेख केम थशे, जोजो प्रवाहनो आलेख शुं थशे, यानी ज्यारे समय 0 होय यानी त्यारे वोल्टेज 0, परंतु ज्यारे समय 0 होय त्यारे cos 0 1 महत्तम थाय त्यारे प्रवाह महत्तम होय। यानी ज्यारे वोल्टेज महत्तम होय त्यारे प्रवाह 0 थाय, જ્યારે વોલ્ટેજ 0 થાય ત્યારે પ્રવાહ મહત્તમ થાય, જ્યારે વોલ્ટેજ મહત્તમ થાય ત્યારે પ્રવાહ 0 થાય। यानी कि प्रवाहનો આલેખ એ કોસ પ્રકારનો હશે, કારણ કે I બરાબર શું છે, I બરાબર છે IM cos ઓમેગા ટી। તો આલેખ કોનો થયો? પ્રવાહનો થયો। આલેખ કોનો થયો? વોલ્ટેજનો। તો આનો વેવ ડાયાગ્રામ કોના માટે? માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં। એનો મતલબ કે અહીંયા પ્રવાહ
मात्र केपेसिटरमां प्रवाह वोल्टेज करता π/2 જેટલો કેવો હાલતો હોય આગળ ચાલતો હોય છે. રેડી? બસ આજે એટલું છે.